તો સમુદ્ર ભેગ્યા મને શ્યામળા વાલા હવે માર્ગ મળે નહીં ક્યાં હાથ વેલી કરને અમારી વાત હે મારા દ્વારિકાનાથ હે મારા દ્વારિકાનાથ પાપી રે પૂજા રે રાજમાન સમુદાર મે છો એ મારી વાડે આવો દ્વારિકાનાથ પાપી રે એ પૂજા રે રાજમાન સમુદાર મે છો प्रेम बिन पावे नहीं हुनर करो कहे प्रीतम प्रेम बिना हंसा प्रेम बिना आवो नंद कुमार अरे कहे प्रीतम प्रेम बिना हंसा प्रेम बिना तमने नहीं મળે આવો નંદ કુમાર મકે નંદ લાલા ને માતા જશોદા જી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હા બાબા
सोचे रे भगत हिम्मत हारी नम जातो हमारा दोरे के साथ आज हे रे हम से परला तारी वाले आवे स्वारी कानुनाथ तारी वाले आवे स्वारी कानुनाथ रे आज सोचे हे भगत हिम्मत हारी नम जातो मारी रे लीलाती सोनान द्वार कारे सो चाराज करे रण सोड़ राय चाराज करे रण सोड़ राय रे मारी रे लीलाती सोनान द्वार कारे सो मनो हाथ डाले सदन तार तो मनो हाथ डाले सदन तार तो सदन लागू मारी पास रे मनो हाथ डाले सदन तार तो मानू दुख होई आज गाड़िया ठक्कर ने आज आओ तो सुने दुख बढ़िया आज ने ललटे बटा बंदिया हालत जे जगह पूछो हो राजे ललाटे ए पटारे बंदिया सेनारे बाजा ए आया हमरा बोले आया गाना मार ललाटे पटारे ભક્તની કોઈ ભૂલ હોતી નથી
ભક્તનો કોઈ ગુનો પણ હોતો નથી. એ ભક્તરાજ એ તો કહો કે આ સમુદ્ર વલોવી વલોવી અને મારા શરણ સુધી આવવાનું કારણ કયું છે તમે એ તો વાત કરો. અરે પ્રભુ આજે બધું જરા છતાં શું કામ મારી કસોટી કરો છો પ્રભુ? અરે ભક્તરાજ જાણું છું બધું, પણ હે ભક્તરાજ આજ કૃષ્ણની એવી ઈચ્છા છે કે મારો ભક્ત બોલે અને કૃષ્ણ સાંભળે. હે ભક્તરાજ કહો. હા તો સાંભળો પ્રભુ. આજે અહીંયા સુધીના કારણ મારા આટલા છે. એક મારો સ્વાર્થ છે અને એક મારો પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ એવું તમારે કયું તમારું સ્વાર્થ છે ને એવું તો કયું તમારું પરમાર્થ છે જરાક વિગતવાર વાત કરશો. હા પ્રભુ. આજે પરમાર્થ કહેતા એમ કે ભરવા નામનો રાક્ષસ 12 ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય રહેવા નથી દેતો પ્રભુ. હા અને ભક્તરાજ પરમાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ. આહા. મારા ભક્ત મારા શરણે આવ્યો હોય તો એને નિરાશ ન જવા દઉં માટે એક નિશાની આપું છું. હે ભક્તરાજ એને સાસવીને લઈ જાજો. હા પ્રભુ. હે ભક્તરાજ આ નિશાની એવી છે અને બહુ કાળજીપૂર્વક સાસવીને લઈ જાજો. હા પ્રભુ. હે ભક્તરાજ લો અમનારીનો પહેલો પુષ્પ આપું છું. હે ભક્તરાજ મારા મોટા ભાઈ બળદેવ આપની અહીંયા અવતાર ધારણ કરશે. આપના વાંજ્યા મેણા ભાંગશે. ભક્ત વાંજ્યા મેણા ભાંગશે. હા પ્રભુ. આજે તમારી વાત સત્ય છે પ્રભુ. આજે કહેવતમાં કહેવાનું છે ને કે પ્રભુ એક રૂપિયો કોઈ રૂપિયા વાળો ન કહે પ્રભુ. આ વાત સત્ય છે. અને એક દીકરો કોઈ દીકરા વાળો ન કહે પ્રભુ. એ વાત પણ સત્ય છે ભક્ત. તો આજે તમારે મને દીકરા દેવો હોય ને પ્રભુ તો આજે દુનિયામાં પૂજવા લાયક એટલે કે તમારા જેવા આપો પ્રભુ મને. અરે ભક્તરાજ તમે શું માગી રહ્યા છો એની તમને ભાન છે. હા પ્રભુ. હે ભક્તરાજ આ ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો. હા પ્રભુ. હે ભક્તરાજ એ કદાપી ન બને. હે ભક્તરાજ કેમ કે તમે ભક્ત છો અને હું તો ભગવાન છું. હે ભક્તરાજ એ કઈ રીતે શક્ય બને. અરે પ્રભુ આજે દીકરા દેવા જો હોય પ્રભુ તો મને તમારા જવાબ આપજો પ્રભુ. હા આજ મારો ભક્ત મારા શરણે આવ્યો છે. એની વેદનાની વાત કરી છે, એના દુઃખની વાત કરી છે, માટે નિરાશ કેમ જવા દઉં. માટે હે ભક્તરાજ આ કૃષ્ણને જો તમારો દીકરો બનાવવા માંગતા હોય તો હે ભક્તરાજ તમારે મારી આરે બોલે ને ખોલે બંધાવવું પડશે. એ વાત મંજૂર છે તમને. હા પ્રભુ. હે ભક્તરાજ તો મને અર્થોત વસન આપો. હા પ્રભુ. હે ભક્તરાજ તો સાંભળો. હા પ્રભુ. તમારી આ કૃષ્ણ પોતે અવતાર ધારણ કરશે, મારો અંશ અવતાર છે. હે ભક્તરાજ 56 વર્ષની મારી લીલા હશે આ પૃથ્વી ઉપર. 56 વર્ષ પૂરા થાય એટલે મારે સમાધિ જવાનો સમય આવશે. સમાધિ જવાનો સમય આવે એટલે તમારે વાજતે ગાજતે બની દંપતીને 16 શૃંગાર સજી અને મને સમાધિ સુધી મૂકવા આવવું પડશે. ભક્ત મૂકવા. અરે ના પ્રભુ ના. આજે આવા અમારી ડાયના પુષ્પ મને નથી જોતા પ્રભુ. આજે વિશ્વમાં એવો તો કયો બાપ છે કે એમનો દીકરો સમાધિ લેતો હોય ને એમની બાપની આંખોમાં આંસુ ના આવે પ્રભુ. એ ભક્તરાજ વાત સત્ય છે, પણ જો તમે મને અથોત વસન આપ્યું હોય અને કૃષ્ણ તમે તમારો દીકરો બનાવવા માંગતા હોય તો વસન આપ્યા પછી ફરી ન જવાય. ભક્ત ફરી ન જવાય. હા પ્રભુ. તો આજ મને તમને જગન્નાથના વચન છે. એ ભક્તરાજ જાઓ તો તમને એક નિશાની આપું છું, બહુ સાસવીને લઈ જાજો. હા પ્રભુ. હાલો. એવા અમર રે ડાલીના એવા અમર રે ડાલીના બીજા પુષ્પ આપો. આજે અમર રે ડાલીના બીજા પુષ્પ આપો. પુષ્પને પારણ ને પધરાવ સેવા કરજો લો માર. આવો તેલી રે જુવાનવાનો આવશે.
ભક્તરાજ આજ ભક્ત મટી અને પિતા બન્યા છો. હે ભક્તરાજ આજ ભગવાન મટીનો દીકરો બન્યો છે. હે ભક્તરાજ જે બધી નિશાની આપી છે એ નિશાની બરાબર યાદ રાખજો. હજી એક નિશાની આપીશું, જ્યારે મારે સમાધિ જવાનો સમય આવે ત્યારે એ નિશાની તમારે મને પાછી આપવી પડશે. એ ભક્તરાજ સાંભળો નિશાની. કહો ગણા. રતન કટોરો વીર કેડિયો, રતન કટોરો વીર કેડિયો, અભય હંસરો આપું આજ પિતા તમે ને અમે પુત્ર તમારા. આજ પિતા તમે ને અમે પુત્ર તમારા. આ સત્ય વસન છે અમારા, આ સત્ય વસન છે અમારા. એ ભક્તરાજ હવે કઈ ઈશાકૃત મારી. હા પ્રભુ. તો હા તો જાતા જાતા તમારે રાસલીલા દર્શન કરાવો પ્રભુ. હે ભક્તરાજ આ મારું સોનાનું સિંહાસન છે. થોડી વાર અહીંયા બેસો. હમણાં હું ગોપ ગોપીઓને બોલાવી, મારી રાધિકાને બોલાવી અને તમને રાસલીલાના દર્શન કરાવું. ભક્ત બોલે દ્વારિકા